અહેમદાબાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયાનું, બહુ દુઃખદ વસ્તુ છે, જેના માટે આપણી પાસે વર્ડ નથી. પણ તમે અત્યારે રિસન્ટ વિડીયો જુઓ ને, તો એની અંદર ઘણા ખરા ભગવાનના ફોટોઝ મળે છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળી છે, શ્રીમદ ભગવદ્ ગીતા મળી છે, અને પ્રીટી મચ એ બધી વસ્તુઓને કશું કંઈ થયું જ નથી. મારા ફ્રેન્ડે છે ને ગઈકાલે એક બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે ખાલી આ બધી જ વસ્તુ ત્યાં હતી, તો ભગવાને આ લોકોને બચાવી કેમ ના લીધા? પણ વસ્તુ એ છે ને કે માણસ એ વસ્તુ ભૂલી રહેલો છે કે મૃત્યુ જ એ જ આ પૃથ્વીલોકનું સત્ય છે. બાકી તમે જે આજુબાજુ બધી વસ્તુ જોવો છો ને, એ કોઈ વસ્તુ રિયલ નથી. આજે છે કાલે નથી, ખાલી મૃત્યુ જ. જે દિવસે તમારું મૃત્યુ લખ્યું હશે, જે જગ્યા પર લખ્યું હશે, આપોઆપ તમે એ જગ્યા પર તમે પહોંચી જ જશો. કેદારનાથની અંદર તમે જુઓ, એ તો ભગવાનનું ધામ હતું ને, પણ ત્યાં પણ માણસોનું મૃત્યુ નક્કી જ હતું. એ ત્યાં ગયા, સમય આવ્યો અને ત્યાંથી એ લોકોએ શરીર છોડ્યું. તો એને ભગવાન સાથે રિલેટ કરવાની જરૂર નથી કે ભગવાને કેમ ના બચાવ્યા, આ છે તે છે. નો, વાસ્તવિકતા સ્વીકારો. મૃત્યુ એ જીવનનું એક જ સત્ય છે અને એ જ રહેશે. ઓમ નમો નારાયણ.